નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 27 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું અત્યારે ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભૂગોળના હોય છે, ભારતની ભૂગોળના. બાકીના જે 5 પ્રશ્નો છે ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કયા રાજ્યની પોલીસે તાલીમ અને સંશોધનમાં સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે મેઘાલય. શું આવશે? મેઘાલય. તો તાજેતરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ મેઘાલય પોલીસ છે આ મેઘાલય પોલીસ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પર જે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે પ્રોફેસર ડૉક્ટર બિમલ એન પટેલ, અને આઈપીએસ ડીજીપી મેઘાલય પોલીસના છે જેમનું નામ છે શ્રીમતી ઈદા દિશા નોંગરંગ, એમણે હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી હેઠળ બંને સંસ્થાઓ તેમની સંબંધિત સંસ્થાઓના અધિકારીઓને પરસ્પર તમામ પ્રકારની સહાય પૂરી પાડશે. આ અંતર્ગત યુનિવર્સિટી છે એ મેઘાલયની પોલીસને તેમની જરૂરિયાત અનુસાર શિક્ષણ આપશે, સંશોધન, શિક્ષણ અને પરામર્શ આ બધું પ્રદાન કરશે. યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એમણે મેઘાલય પોલીસમાં તેમની ઇન્ટર્નશીપ અને વર્કશોપની તક મળશે. બંને બાજુથી બેનિફિટ બંનેને થશે. મેઘાલય પોલીસ આરઆરયુના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને, જે સ્ટાફ હોય ને, એમને તાલીમ પદ્ધતિ અને વર્ગખંડની પ્રવૃત્તિઓને જીવંત શીખવા માટે તેમના સ્થળોની મુલાકાત લેવાની તક પણ પૂરી પાડશે. બરાબર છે? તો આ યાદ રાખજો. ઓકે. આરઆરયુ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, જો આપણે એની વાત કરીએ તો એની સ્થાપના 2020માં, આમ જોવા જાઓ તો રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે 2009માં એની સ્થાપના થઈ. 2020માં એને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બનાવી દેવામાં આવી. તમને ખબર હોય તો ગાંધીનગર સ્માર્ટ પોલીસ સિટી જે પ્રોજેક્ટ છે એના કયા તબક્કાનું ઉદ્ઘાટન આરઆરયુ દ્વારા કરવામાં આવ્યું તો આપણે ભણ્યા હતા, તમને યાદ હોય તો. બરાબર છે? મેઘાલયનું કેપિટલ શિલોંગ છે, કોનરાડ સંગમા એના સીએમ છે. બરાબર છે? આ યાદ રાખજો. અને ભારતમાં પ્રથમ, શું કહી રહ્યો છું, ભારતની અંદર પ્રથમ ડ્રોન ડિલિવરી હબ મેઘાલયમાં જ બનવાનું છે. ઓકે, તો એ બાબત પણ તમે યાદ રાખજો. દર વર્ષે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો એપ્રિલ મહિનાનો છેલ્લો શનિવાર, એટલે ગઈકાલે મનાવ્યો હતો. વિશ્વ પશુ ચિકિત્સા દિવસ, વર્લ્ડ વેટરનરી ડે, એ વાર્ષિક વૈશ્વિક ઉજવણી છે જે સમાજમાં પશુ ચિકિત્સકોના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરે છે. એપ્રિલના છેલ્લા શનિવારે ઉજવવામાં આવતો આ દિવસ પ્રાણીઓ અને મનુષ્યના સ્વાસ્થ્ય અને કલ્યાણને જાળવવામાં પશુ ચિકિત્સકોની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે. વર્લ્ડ વેટરનરી એસોસિએશન છે એણે 2000ની સાલમાં વિશ્વ પશુ ચિકિત્સા દિવસની સ્થાપના કરી, અને એ વખતે 29 એપ્રિલના રોજ એ મનાવવામાં આવ્યો હતો, ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી જ
વાર્ષિક કાર્યક્રમને વૈશ્વિક માન્યતા મળી ગઈ છે, જે પશુ ચિકિત્સા વ્યવસાયના મહત્વ અને તેના બહુપક્ષીય યોગદાન પર ભાર મૂકે છે. આ વર્ષે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ 26 એપ્રિલના રોજ શનિવારના રોજ ઉજવવામાં આવ્યો. 2025ની થીમ છે પશુ આરોગ્ય માટે એક ટીમની જરૂર પડે છે. બરાબર છે, એ 2025ની થીમ છે, આ યાદ રાખજો. અહીંયા પશુ ચિકિત્સા પરથી યાદ આવ્યું, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ એપ્રિલમાં જ આપણે મનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી અરેબિયા મુલાકાત દરમિયાન 4 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22-23 એપ્રિલના રોજ સાઉદી અરેબિયાની મુલાકાતે હતા અને આ ત્રીજી વખત એમની મુલાકાત છે. આની પહેલાં 2016 અને 2019માં પણ 2 વખત સાઉદી અરેબિયાનો પ્રવાસ એમણે કરી ચૂક્યા હતા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન અવકાશ, આરોગ્ય સહિત 4 ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા. સાઉદી અરેબિયા ભારતની અંદર ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી, ફાઇનાન્શિયલ ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. તમને ખબર છે સાઉદી અરેબિયા રિયાદ એનું કેપિટલ છે, સાઉદી રિયાલ એની કરન્સી છે અને કિંગ સલમાન એના રાજા છે. તમારા માટે એક પ્રશ્ન છે કે કયા વર્ષમાં સાઉદી અરેબિયા ફીફા વર્લ્ડ કપનું આયોજન કરશે? અને એક વસ્તુ યાદ રાખજો, 2026 સુધી, આવતા વર્ષ સુધી ફીફાને સ્પોન્સર સાઉદી અરેબિયા જ કરશે. બરાબર. આ ઉપરાંત આખા વિશ્વની અંદર એક લાંબુ કહી શકે સિટી બનશે, ધ લાઇન નામનું. જે રીતના એક્સપ્રેસ વે હોય, આજુબાજુમાં કશું ના હોય, તો 2 એક્સપ્રેસ વેની બંને કિનારે તમે સપોઝ કોઈ બનાવી દો સિટી, બિલ્ડિંગ્સ વગેરે, તો એ પ્રમાણેનું અહીંયા બનવાનું છે, પણ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમને અહીંયા ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. ઓકે. T20માં 12,000 રન બનાવનાર બીજો ભારતીય ક્રિકેટર અથવા તો બેટર કોણ બન્યું છે? તો રોહિત શર્મા. પહેલું કોણ છે? તો વિરાટ કોહલી. સેકન્ડ નંબર પર છે રોહિત શર્મા. તો મુંબઈ ઇન્ડિયન્સના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા વિરાટ કોહલી પછી T20માં 12,000 રન બનાવનાર બીજો ભારતીય ક્રિકેટર બન્યો છે. આ સીમાચિહ્ન મુંબઈ ઇન્ડિયન અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની IPL 2025ની મેચ દરમિયાન પ્રાપ્ત થયું. રોહિતની આ સિદ્ધિ તેને રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં 12,000થી વધુ રન કરનાર 8મો બેટ્સમેન બનાવે છે. કેટલામો? 8મો. 456 મેચ, 443 ઇનિંગ, 30.91ની એવરેજ, 12,058 રન, 8 સદી, 80 અર્ધસદી અને શ્રેષ્ઠ સ્કોર 121નો. T20માં સૌથી વધુ રન બનાવનાર 8મા નંબર પર. 12,000 T20 રન પૂરા કરનાર અન્ય ખેલાડીઓ: ક્રિસ ગેલ નંબર 1 પર છે, 14,562. પછી એલેક્સ હેલ્સ, શોએબ મલિક, કિરોન પોલાર્ડ, વિરાટ કોહલી, ડેવિડ વોર્નર, જોસ બટલર અને રોહિત શર્મા. તમને ખબર છે 600 કરતાં વધારે એમની આંતરરાષ્ટ્રીય સિક્સરો છે. કોની? રોહિત શર્માની. વિરાટ કોહલીની વાત કરીએ તો તમને ખબર હોય તો રિસન્ટલી એમણે બાઉન્ડ્રી મારવામાં એક રેકોર્ડ કર્યો છે. T20માં બાઉન્ડ્રી મારવામાં તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં કોના દ્વારા મિઝલ્સ, ઓરી અને રૂબેલા નાબૂદી અભિયાન 2025-26 અંતર્ગત નાગરિકોમાં જાગૃતતા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કરાવવામાં આવ્યો? તો જવાબ આવશે આપણા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી JP નડ્ડા એમના દ્વારા. ઓરી અને રૂબેલા આ નાબૂદી અભિયાન 2025-26 અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી JP નડ્ડા દ્વારા નવી દિલ્હીથી કરવામાં આવ્યો. આ પ્રસંગે મંત્રી શ્રી JP નડ્ડાજી દ્વારા ઓરી અને રૂબેલા નાબૂદી અભિયાન સંબંધિત જાગૃતિ માટે પેમ્ફલેટ, પોસ્ટર વગેરે જેવી પુસ્તિકાઓનું પણ વિમોચન કરવામાં આવ્યું. આ અભિયાનના પ્રારંભ સાથે ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ વર્ચ્યુઅલ રીતે હાજર રહ્યા હતા.
ભારત સરકાર છે ને એનું લક્ષ્ય શું છે? 2026 સુધીમાં સમગ્ર દેશને ઓરી રૂબેલાથી મુક્ત કરવાનું. આ અભિયાનના પ્રારંભ સાથે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, આરોગ્ય વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ બધા વર્ચ્યુઅલી હાજર હતા. ભારત સરકારે 2026 સુધીમાં સમગ્ર દેશને ઓરી રૂબેલા મુક્ત બનાવવાનો નિર્ણય લીધો છે. 24 એપ્રિલથી 30 એપ્રિલ 2025 સુધી વિશ્વ રસીકરણ સપ્તાહ. હવે એમાં 24 એપ્રિલ છે એના ચોથા ગુરુવારે ખિલખિલાટ રસીકરણ, 26 એપ્રિલના રોજ ઓરી અને રૂબેલા રસીકરણ, 30 એપ્રિલના રોજ 5મા બુધવારે મમતા દિવસ, આ બધું ઉજવવામાં આવશે. બરાબર છે. એટલે આજે ખિલખલાટ, ગઈકાલે ખિલખિલાટ રસીકરણ, ઓકે ના તો 24 તારીખે હતો ને, જતો રહ્યો. ગઈકાલે તો શું હતું? ઓરી અને રૂબેલા રસીકરણ. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ઓરી રૂબેલા રસીના પ્રથમ ડોઝ 9 થી 12 મહિનાના બાળકને, બીજો ડોઝ 16 થી 24 મહિનાના બાળકને આપવામાં આવે છે. તો ભારતમાં તમે જુઓ તો આ રીતના બાળકને ઓરી રૂબેલાની રસીના 2 ડોઝ આપીને રક્ષણ આપવામાં આવે છે. રાજ્યમાં ઓરી અટકાવવા માટે ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર 2018માં જુલાઈથી નવેમ્બર દરમિયાન ઓરી રૂબેલા અભિયાન શરૂ કરવામાં આવ્યું. અભિયાન ક્યારે શરૂ થયું? 2018માં. અને આ અભિયાનમાં 9 મહિનાથી 15 વર્ષની વયના 1.45 કરોડથી વધુ બાળકોને ઓરી રૂબેલાની રસી આપીને રક્ષણ આપવામાં આવ્યું હતું. તમારા માટે પ્રશ્ન છે, પોષણ પખવાડિયું આપણે ક્યાંથી ક્યાં સુધી મનાવ્યું છે? આપણે રિસન્ટલી ભણ્યા હતા. કમેન્ટ બોક્સમાં લખો. ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન અને ડૉક્ટર કે કસ્તુરી રંગનનું 84 વર્ષની વયે અવસાન થયું. તો ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન હતા, સ્વપ્નદ્રષ્ટા હતા વૈજ્ઞાનિક ડૉક્ટર કે કસ્તુરી રંગન. 25 એપ્રિલના રોજ આપણે વિશ્વ મેલેરિયા દિવસ મનાવ્યો એ વખતે બેંગલુરુમાં 84 વર્ષની વયે અવસાન થયું. તેઓ ભારતના વૈજ્ઞાનિક અને શૈક્ષણિક ક્ષેત્રના સૌથી આદરણીય વ્યક્તિઓમાંના એક હતા. એમણે 1994થી 2003 સુધી ઈસરોના 5મા ચેરમેન તરીકે સેવા આપી હતી. સાથે સાથે 9 વર્ષથી વધુ સમય સુધી અવકાશ વિભાગના સચિવ પદ પર રહ્યા હતા. પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે એમણે ભારતના 2 પ્રાયોગિક પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહો ભાસ્કર 1, ભાસ્કર 2નું નેતૃત્વ કર્યું હતું. એમના માર્ગદર્શન હેઠળ ઈસરોએ તેનો પ્રથમ ઓપરેશનલ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ IRS-1A લોન્ચ કર્યો હતો, જે ભારતના પૃથ્વી નિરીક્ષણ કાર્યક્રમનો પાયો બન્યો, અર્થ ઓબ્ઝર્વર સેટેલાઇટ. આ ઉપરાંત નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એનો ડ્રાફ્ટ છે ને એ પણ ડૉક્ટર કે કસ્તુરી રંગનની આગેવાની હેઠળની સમિતિ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષામાં 100% પૂછાય એવી શક્યતા. તો આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને જે ટેલિગ્રામ આઈડી છે, ટેલિગ્રામ ચેનલ આપણી એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોને સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિના પ્રસાર માટેના નોંધપાત્ર યોગદાન માટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રેડ ક્રોસ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવશે? તો જવાબ આવશે મુકેશ પટેલ. તો છેલ્લા 50 વર્ષોથી પણ વધુ સમયથી સ્વૈચ્છિક રક્તદાન પ્રવૃત્તિના પ્રસાર માટે નોંધપાત્ર યોગદાન માટે મુકેશ પટેલને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રેડ ક્રોસ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવશે. હાલ અમદાવાદ રેડ ક્રોસના ચેરમેન મુકેશ પટેલ, આ સન્માન તેમને 1972થી આજ સુધી, એટલે સમજો ને કેટલા વર્ષ થયા, 54 વર્ષ ઉપર થઈ ગયું. 5 દાયકા કરતાં વધારે સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા કાર્ય કર્યું. સ્વૈચ્છિક રક્તદાન, થેલેસીમિયા કેપ મિશન અર્થાત થેલેસીમિયા અંગે કાળજી, જાગૃતિ, નિવારણના ક્ષેત્રમાં એમના ઉત્કૃષ્ટ પ્રદાન માટે આપવામાં આવી રહ્યું છે. મુકેશ પટેલ સ્વયં 151 વખત રક્તદાન કરીને સૌને રક્તદાન માટે પ્રેરણા આપવાની આગેવાની કરી હતી. તેઓ અમદાવાદ રેડ ક્રોસ સેન્ચુરિયન બ્લડ ડોનર્સ ક્લબના સ્થાપક અધ્યક્ષ છે. હવે આ ક્લબ છે ને એમાં 138 શતકવીર રક્તદાતાઓ છે. એટલે શતકવીર એટલે જીવનમાં 100 વખત કરતાં વધુ જેમણે રક્તદાન કર્યું છે. અને આ એક અનોખો વૈશ્વિક રેકોર્ડ કહેવાય. દુનિયાના કોઈ પણ એક જ શહેરમાં અમદાવાદથી વધુ સંખ્યામાં શતકવીર રક્તદાતાઓ છે નહીં. 138 લોકો એવા છે જેણે જીવનમાં 100 કરતાં વધારે વખત રક્તદાન કર્યું છે. બરાબર છે. આપણે આગલા પ્રશ્નમાં ભણ્યા ઈસરો વિશે. તમને માટે એક પ્રશ્ન, ઈસરોના હાલના અધ્યક્ષ કોણ છે? ઈસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969, હેડક્વાર્ટર બેંગલુરુમાં છે. બરાબર. અહીંયા પ્રશ્ન તમારા માટે એ છે કે
ભારતમાં રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વમાં તમને ખબર છે વિશ્વ રક્તદાન દિવસ છે એ 14 જૂન. ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવામાં આવી. તો મહારાષ્ટ્ર સરકારે રાજ્યની મરાઠી અને અંગ્રેજી મીડિયમ સ્કૂલોમાં 1 થી 5 ધોરણ સુધીના છોકરાઓને ત્રીજી ફરજિયાત ભાષા તરીકે હિન્દીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે કહ્યું કે શાળા શિક્ષણ માટે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની ભલામણો અનુસાર તૈયાર કરાયેલા નવા અભ્યાસક્રમ માળખાનો તબક્કાવાર અમલીકરણ યોજનાનો અમલ કરશે. આ સંદર્ભમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સરકારી ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રની અન્ય ભાષા માધ્યમની શાળાઓ પહેલેથી જ 3 ભાષાઓમાં ભણાવી રહી છે, કારણ કે રાજ્યમાં અંગ્રેજી અને મરાઠી ફરજિયાત છે. તેઓ એ જ ભાષા અને બહાને તે માધ્યમની તેમની સ્કૂલ છે. બરાબર. તમને ખબર છે કે વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીએ મનાવીએ છીએ. રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો તમને આન્સર આવડતો હોય તો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે? તો શું આવશે? 25%. કઈ નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે? બનાસ. સરેરાશ 100 સેન્ટીમીટરથી વધુ વાર્ષિક વરસાદમાં નીચે પૈકી કયા પાકની ખેતી કરવામાં આવતી નથી? ઘઉંની. અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ જે ઉપજાઉ જમીનનું નિર્માણ થાય છે તેને શું કહેવાય છે? તો રોહી. લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુઓમાં કુલ કેટલા ટાપુઓ છે? તો ટાપુઓ ટોટલ 36 છે અને એમાં 11 ટાપુઓમાં માનવ વસાહત છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચે પૈકી કોને બ્રિટિશ સરકારે ઇન્ડિયન સિવિલ સર્વિસીસમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા? તો સુરેન્દ્રનાથ બેનર્જીને. કયું મંદિર કાળા પેગોડા તરીકે બ્લેક પેગોડા તરીકે ઓળખાય છે? કોણાર્કનું સૂર્ય મંદિર. 10 રૂપિયાની ચલણી નોટમાંનું ચિત્ર છે. વ્હાઇટ પેગોડા એટલે જગન્નાથપુરીનું મંદિર. ઔરંગાબાદ ખાતે આવેલા અજંતા ઇલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેના એલિફન્ટાની ગુફાઓના સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ જે છે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં તે બંધાયેલા છે? ગુપ્ત કાળમાં છે. કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? એની બેસન્ટ. દ્રવિડ કુળની નીચે દર્શાવેલ 4 ભાષાઓ પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે? તમિલ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કઈ કેટેગરીમાં સમાવેશ કર્યો છે? કેટેગરી 1માં. ભારતના પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ વિલેજની સ્થાપના ક્યાં કરવામાં આવશે? આંધ્રપ્રદેશના અમરાવતીમાં. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ગાંધીનગર સ્માર્ટ પોલીસ સિટી પ્રોજેક્ટ એના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. સેકન્ડ પ્રશ્ન, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 7મી એપ્રિલ. ત્રીજો પ્રશ્ન, ફિફા વર્લ્ડ કપ સાઉદી અરેબિયામાં 2034માં યોજાશે. ચોથો પ્રશ્ન કે વિરાટ કોહલી છે એમણે 1000 બાઉન્ડરી મારવાનો રેકોર્ડ કર્યો છે. 721 એમાં ફોર્સ છે, 279 સિક્સર છે. 5મો નંબરનો પ્રશ્ન, પોષણ પખવાડિયું 8 થી 22 એપ્રિલના રોજ મનાવવામાં આવ્યું. ત્યારબાદનો પ્રશ્ન છે, ઇસરોના હાલના ચેરમેન કોણ છે? વી નારાયણન. 7મો પ્રશ્ન, રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાતા દિવસ ભારતમાં 1 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. 8મા નંબરનો પ્રશ્ન, રાષ્ટ્રીય હિન્દી દિવસ ભારતમાં ક્યારે મનાવીએ છીએ? 14મી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય હિન્દી દિવસ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. આ પ્રશ્નો તો એના એ જ છે. અત્યારે જે જવાબ આપ્યો, ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કઈ કેટેગરીમાં સમાવેશ કર્યો? ભારતના પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ વિલેજની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો પ્રશ્ન એના એ જ રહી ગયા છે. તમારા માટે બીજા 2 પ્રશ્નો કહી દઉં છું. ભારતની અંદર સુરક્ષિત માતૃત્વ દિવસ અથવા તો સલામત માતૃત્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એક એ પ્રશ્નનો જવાબ આપો. અને બીજો પ્રશ્ન છે, વિશ્વ અવાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.